છોટાઉદેપુર જિલ્લાના રાજકારણમાં ભારે ખળભળાટ. છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કુલીનો જાતિનો દાખલો રદ. કલેક્ટરે સભ્યપદ રદ કરવાનો કર્યો હુકમ. જય હિન્દ, હું છું સંજય સિંહ રાણા. જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે. છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કિશનભાઈ કુલીનો હિન્દુ રાઠવા આદિવાસી જાતિનો દાખલો રદ કરી તેમનું સભ્યપદ પણ રદ કરવાનો જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી ગાર્ગી જૈન દ્વારા મહત્વપૂર્ણ હુકમ કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પગલે સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. છોટાઉદેપુરના અરજદાર વિજયભાઈ નાનિયાભાઈ નાયકા દ્વારા વિભાગીય વિશ્લેષણ સમિતિ વડોદરા ખાતે મંજુલાબેનના જાતિના દાખલા સામે અરજી કરવામાં આવી હતી. વિભાગીય વિશ્લેષણ સમિતિ વડોદરા દ્વારા તારીખ 22/5/2026 રોજ તેમના હિન્દુ રાઠવા જાતિના પ્રમાણપત્રને રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ અંગે ચાલતી કાનૂની સુનાવણી દરમિયાન આ જાતિના પ્રમાણપત્રને લઈને કોઈ યોગ્ય આધાર પુરાવા રજૂ ના થતા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી ગાર્ગી જૈન દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 11 મુજબ આ ગેરલાયકાતને ધ્યાનમાં રાખી અને નિર્ણય લેવામાં આવ્યો છે. મંજુલાબેન કિશનભાઈ કુલી છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 4 માંથી અનુસૂચિત આદિજાતિ એસટી અનામત બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, જેથી કલેક્ટરે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 38 પેટા કલમ 3ની જોગવાઈ મુજબ મંજુલાબેન કુલીને ગેરલાયક ઠરાવી વોર્ડ નંબર 4ની બેઠક ખાલી કરવાનો આદેશ જાહેર કર્યો છે, જેને લઈ અને છોટાઉદેપુરના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. નમસ્કાર.